ચાલ, સ્કૂલ ખુલી ગઈ છે, આજ તો તારે સ્કૂલે જવું જ પડશે. નહીં મમ્મા નહીં, આજે એક દિવસ નહીં. કીધું ને, તારે સ્કૂલે તો જવું જ પડશે. ચાલ, મારા દીકરાને હું સ્કૂલે મૂકવા આવું. ચાલો મારો દીકરો, આપણે સ્કૂલે જાશું. મમ્મા, હું કાલે પાકું સ્કૂલે જઈશ. બસ તું મને કાલ મૂકવાય ના આવતી, હું એકલો વયો જઈશ. તું મારી મોર થા, દોડવા માંડ, નકર હમણાં લાકડી લઈને મારી. એ મમ્મી, ત્યાં મને મોબાઈલ નહીં દે, દડોય નહીં દે. મારે સવારમાં 7 વાગ્યાથી ને 11 વાગ્યા સુધી ત્યાં બેઠું જ રહેવાનું. ટીચર કે લેસન જ કરી રાખવાનું. તને મારા ઉપર દયા નથી આવતી? એ મમ્મી, હું તને ઘરનું બધુંય કામ કરવા લાગી. હું સાચું કહું, તું કઈ નહીં, બધુંય કામ હું કરવા લાગી. બસ એ મમ્મી, હું જરાય તોફાન નહીં કરું, હું ડાયો થઈને જ રહીશ. હું તને જરાય હેરાન નહીં કરું. આ મહિના દીના વેકેશનમાં બાપ મારું 2 કિલો લોહી ભરી ગયું ને તારી ટીચરનું 1 કિલો લોહી વધી ગયું હશે. આ રોવાનું ને ભૂંગરા તાણવાનું બંધ કર, હમણાં કરું તાર ટીચરને ફોન. તેડી જાય તને. હા, જાઉં છું સ્કૂલે. આજે ભલે મારું કાંઈ તારી પાસે ન આવેલું, પણ હું હાંજે બધું પપ્પાને કહેવાનું છું. એ તો કેમ જાણે ગીરનો હાવજ હોય ને મને આખી કાચી ખાઈ જવાનો હોય એવી બીક બતાવે છે. આવવા દે નહીં હાંજે.